સુધીર, લો તમારી કુટી. સુધીર, એક વાત કહું તમને? હા બોલ. મને 25,000 રૂપિયા આપો ને. મારે થોડીક શોપિંગ કરવી છે અને કટલરી પણ લેવી છે. શું? હજુ ગયા મહિને તું નવી નવી સાડીઓ લઈ આવી અને ઘણું બધું શોપિંગ કરી આવી છે, છતાં પણ હજુ તારી ખરીદી બાકી જ રહે છે, અને એમાં પણ 25,000 રૂપિયા. પણ સુધીર, તમને તો ખબર છે ને કે આવતા અઠવાડિયે મારા ભાઈના ઘરે પ્રસંગ છે, તો એ લોકો માટે પહેરામણી પણ લેવાની છે. થોડું ઘણું મારું પણ કામ છે, પતી જાય. 25,000 તો માંગુ છું ખાલી. નથી જવાનું. તારા ભાઈના ઘરે તારે નથી જવાનું, અને એમને પહેરામણી આપવા માટે 1 રૂપિયો પણ ખર્ચ નથી કરવાનો. સમજી ગઈ? આ કેવી વાત કરો છો સુધીર તમે? અને કેમ નથી જવાનું? આમ તો તમે અમસ્તા મને જવા નથી દેતા, અને તમે જ કીધું હતું કે તારા ભાઈના ઘરે પ્રસંગ આવે ને ત્યારે જાજે. અને હવે તમે આવી વાત કરો છો. શા માટે? અવાજ નીચો રાખીને વાત કરવાની. મેં તને કીધું ને, તારે મારી સામે ક્યારે પણ ઊંચા અવાજે નથી બોલવાનું. અને તને ખબર છે, મારા મોઢામાંથી એક વખત ના શબ્દ નીકળે ને, પછી એ શબ્દ ક્યારે હા નથી બનતો. સમજી ગઈ? તો જાય છે. એક વખત જો ચાવી મારા હાથમાં આવી જાય ને, તો ચૂપચાપ રૂપિયા કાઢી લો. પણ હા, ચાવી રેડી મૂકતા જ નથી. શું વિચારે છે? આ તિજોરીની ચાવી તારા હાથમાં આવી જાય તો ચૂપચાપ રૂપિયા કાઢી લો, એનો જ વિચાર કરે છે ને? હવે અહીંયા મારા મોઢા સામે શું જોઈને ઊભી છો? ચાલ જા. હે ભગવાન, આ કેવા માણસ છે! મનની વાત સમજી જાય છે. હા, મેં તને શું કીધું? તું બહાર જા અને મારા માટે ચાની વ્યવસ્થા કર. જાઉં છું. ભાઈના ઘરે જાવ છે, પહેરામણી લે છે. આપે શું પહેરામણી? સરલા, મેં તને ચા બનાવવા માટે કહ્યું હતું. કેટલી વાર છે હજુ? સરલા! હા, તું ચા તો લઈ આવી. આ પાણી કોણ લેશે? તારા બાપ? હું લઈ આવું છું. તારે નથી જવાનું. બેસ અહીંયા. આ કવિતાઓ ક્યાં છે? એને બોલાવ. કવિતાઓ, પાણી લાવ મારા માટે. તું આ મારા માટે 2 ઘૂંટ પાણી લાવી, અને એ પણ કેવું? તને ખબર નથી પડતી? હું સવારમાં દરરોજ ઠંડુ પાણી પીઉં છું, અને તું ડાયરેક્ટ માટલામાંથી લઈને આવે. કવિતા, શું થયું છે? અને તું આ રીતે મૂંઝાયેલી શું કામ છે? હા, ભીંજાઈ પણ ગઈ છે. હા, ચહેરા ઉપર પાણી લાગ્યું છે. થયું છે શું? ઓ મજનુભાઈ, એ તારી બાયડી કઈ નહીં બોલે, કારણ કે એને ભૂલ કરી છે, એટલે ભૂલની સજા તને મળવાની જ હતી. બસ, તારે કોઈ પણ જાતની વકીલાત કરવાની જરૂર નથી. સમજી ગઈ? ચૂપચાપ ઊભી રહે. કઈ ભૂલ? શેની ભૂલ? શું ભૂલ કરી છે? એક મિનિટ કવિતા, તું જ જણાવ કે શું થયું છે અહીંયા? હા, શું ભૂલ થઈ ગઈ છે તારાથી? બોલને કવિતા, ચૂપ શું કામ છે? શું થયું છે? આકાશ, પપ્પાએ પાણી મંગાવ્યું હતું મારી પાસે, અને એને ઠંડુ પાણી પીવું હતું, તો હું ફ્રીજનું પાણી લાવતા ભૂલી ગઈ અને ગોળામાંથી જ લાવી, તો પપ્પાએ પાણી ફેંક્યું મારા ઉપર. પાણી ફેંક્યું પપ્પા તમે? અરે પપ્પા, શું છે આ બધું? તમે જાણો છો ને કે કવિતા ઘરની, મતલબ કે મારી વહુ છે, આ ઘરની લક્ષ્મી છે, અને તમે જો કે એની પણ મર્યાદા નથી જાળવતા. બસ એ છોકરા, નાના મોઢે તારે મને સમજાવવાની જરૂર નથી.
આ ઘરનો વવેટ બધો હું કહું ને એમ જ થાય છે અને મારા સામે કોઈએ ઊંચા અવાજે બોલવાની જરૂર નથી. પપ્પા આમાં નાના મોટાની વાત જ ક્યાં છે? હું તો તમને માન આપું છું પણ તમે જો કે કોઈ વાતે સમજતા નથી. અને એક વખત કીધું સમજ નથી પડતી. ચૂપચાપ ઉભો રહે અને તારે તારી બૈરીની કે તારી મમ્મીની ક્યારે પણ વકીલાત મારા સામે નથી કરવાની. ઠીક છે, ચાલ કવિતા. હેલો મેમ સાહેબ, અહીંયા શું ઉભા છો? નીકળો જા. ખરા છે આ લોકો. આટલું બધું આ લોકોનું અપમાન કરું છું છતાં કોઈ મારી સામે ઉગ્ર થઈને હાથ નથી ઉપાડતા. પણ નહીં, હવે આના માટે મારે કઈ નવો જ દાવ અજમાવવો પડશે, તો જ આનું પરિણામ મળશે. કવિતા, જો હું સમજી શકું છું કે આમાં તારો કોઈ જ વાંક નથી. આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એમાં પપ્પાની જ ભૂલ છે. હા, પણ હું નાનો હતો ને ત્યારથી જોઈ રહ્યો છું પપ્પાનો આ તોરી મગજ. હા, વાતે ને વાતે કોઈના ઉપર ગુસ્સો કરી દેવો, અને જો સામે આપણે કંઈ પણ બોલીને સમજાવવા જઈએ ને તો ભૂલ્યા ચાલ્યા વગર હાથ ઉપાડી દેવો. આ બધું જ એમના માટે કોમન થઈ ગયું છે. ક્યારેક ક્યારેક તો મને પણ એવું લાગે છે કે આ ઘરમાં કોઈનું પણ કંઈ વજૂદ જ નથી. પણ આકાશ, એનું કારણ શું છે? હું જ્યારથી પરણીને આવી આ ઘરમાં હું ત્યારથી જોઉં છું રોજ કે પપ્પા જ્યારે ખુશ હોય ત્યારે ધોમ રૂપિયા વાપરવા આપી દે છે બધાને, અને જ્યારે ગુસ્સો કરે ત્યારે કોઈના નહીં, અને એનો ગુસ્સો 7મા આસમાને ચડી જાય છે. આવું કરવાનું કારણ શું છે? નથી જાણતો હું તો શું આ ઘરમાં મમ્મી પણ આજ સુધી પપ્પાને ક્યારેય જાણી નથી શક્યા. હું જ્યારે કોલેજ કરતો હતો ને એ સમયે એક દિવસ પપ્પા અચાનક આવ્યા. આવીને મને કહ્યું કે તારે હવે ત્યાં કોલેજ નથી કરવાની. મેં પપ્પાને કહ્યું કે પપ્પા, સપનું છે મારું, ભણી ગણીને કંઈક કરવા માંગુ છું. પપ્પાએ કહ્યું કે તારા સપનાને ભૂલી જજે, હું કહું છું ને એટલું જ કરજે. બસ ત્યારથી એક પણ શબ્દ બોલ્યા વગર કોલેજ છોડી દીધી હતી. મને થયું કે પપ્પાએ વિચાર કર્યો હશે કે મને બિઝનેસમાં આગળ લઈ જશે. મેં પપ્પાને કહ્યું પણ ખરા કે હવે તો કોલેજ નથી કરી રહ્યો તો પછી બિઝનેસમાં હાથ અજમાવી જો. ત્યારે પણ પપ્પાએ જ કહ્યું હતું, શું કરવું છે તારે બિઝનેસ કરીને? પૈસા આપું છું ને તમને, હા તમારે જે વસ્તુઓ જોઈએ છે બધી વસ્તુઓ ખરીદીને લાવી શકો છો ને ઘરમાં, તો પછી બિઝનેસ શું કામ કરવો છે? બસ આવું કહીને પપ્પાએ મને બિઝનેસમાં પણ આગળ ન વધવા દીધો. હા તો ખરું કહેવાય ને. અને પપ્પા આવું શું કામ કરે છે? શું આ બાબતે તમે મમ્મી સાથે ક્યારેય વાત નથી કરી? મમ્મી સાથે શું વાત કરું? મમ્મી પણ શું કરી શકવાના છે આ બાબતે? બિચારા મમ્મીની હાલત પણ સુડી વચ્ચે સુપારી જેવી થઈ ગઈ છે. કોઈને પણ કંઈ પણ નથી કહી શકતા. આખરે પપ્પા છે કે મમ્મીની પણ કોઈ મર્યાદા કે ઇજ્જત નથી રાખતા ઘરમાં, તો પછી મમ્મી શું કરી શકવાના છે? તો પછી આકાશ, તમે અલગ કેમ નથી થઈ જતા આ ઘરથી? ચાલો ને આપણે અલગ રહેવા જતા રહીએ ને. નહીં કવિતા, આવો વિચાર તો ભૂલથી પણ નહીં લાવતી મનમાં. તું જાણે છે આપણે બંને જણા અલગ રહેવા જતા રહીશું તો પછી મમ્મીનું શું થશે આ ઘરમાં? મમ્મીની હાલત તો વધારે પડતી કફોડી થઈ જશે ને. અરે મમ્મીને કઈ અહીંયા મૂકીને થોડા જઈશું આપણે આપણી સાથે લઈ જઈશું મમ્મીને ને. મમ્મીને સાથે લઈને જવાની વાત કરે છે. તું જાણે છે અહીંયાથી દૂર થયા પછી આપણે નવું ઘર રાખવું પડશે, ત્યાંનો ઘર ખર્ચ વધશે, અને ઉપરથી કામ ધંધો.
મને તો પપ્પાએ પહેલેથી ઘરે જ બેસાડીને રાખ્યો છે ને, એટલે કોઈ પણ કામ ધંધો હું કરી શકું એવી કોઈ હાલત નથી. તો પછી તું જ કે ને, કેવી રીતે રહીશું આપણે અલગ જઈ? પણ આકાશ, આપણે કોઈ પણ નાનું મોટું કામ કરી લઈશું ને, કંઈ પણ કરીને ઘર ચલાવી લઈશું. બસ કવિતા, હવે તું આ બધું બોલવાનું બંધ કર. જો આ વાત વિશે ભૂલે ચૂકે તે જો પપ્પાને કે કોઈને ખબર પડી જશે ને તો આવી બનશે. અને ઉપરથી તું તો મમ્મીને પણ લઈ જવાની વાત કરે છે. એટલે પ્લીઝ મહેરબાની કરીને અત્યારમાં આ બધા વિચારોને પડતા મૂક. તું એક કામ કર, તારું જે કંઈ પણ કામ હોય ને એ કામ પતાવ. હું પણ મારું કામ પતાવું છું. અને સવારે જે થયું એ બદલ સોરી. અરે ના, ઇટ્સ ઓકે. ચાલ હું જાઉં. ડાર્લિંગ, આ તમારા ઘરમાં આપણા સ્વાગત માટે કોઈ દેખાતું કેમ નથી? અરે જાનુ, હમણાં જ આવે છે, તું થોડીક શાંતિ રાખ. અરે સરલા, ક્યાં છો બધા? સરલા ક્યાં મરી ગઈ? આ છોકરી કોણ છે તમારી જોડે? અને તમે મને હાર કેમ પહેર્યા છે? કોણ છે આ? હવે તમારામાં એટલી તો બુદ્ધિ હોવી જ જોઈએ કે આ અમે બંને હાર પહેર્યા છે એનો અર્થ એ જ થયો ને કે અમે બંને લગ્ન કરી લીધા છે. આ શું બકવાસ કરે છે આ? શું બોલી રહી છે તું? કઈ ભાન પડે છે? જુલી, અહીંયા બેસ. આ એકદમ સાચું કહે છે જુલી. અમે બંનેએ કોન્ટ્રાક્ટ મેરેજ કરી લીધા છે, સમજી? સુધીર, આ શું સાંભળું છું હું? અરે તમારી પત્ની હું જીવું છું અત્યારે, અને અને ઘરમાં જવાન દીકરો વહુ દીકરી, અને તમે આ શું કરી રહ્યા છો? અને ઓય, તને જરા શરમ નથી આવતી? એ શરમવાળી, અમે બંને પોતાની મરજીથી એકબીજા સાથે લગ્ન કર્યા છે, ઠીક છે? એટલે મને કે સુધીરને કઈ જ બોલતી નહીં. શું કીધું તે? હા, શું બોલી તું? એક તો મારા જ ઘરમાં સોતન બનીને આવી છે અને વધારે પડતું બોલે છે. ઊભી થાવ, તારું જડબું તોડી નાખીશું. લે, આજે મેં તારું જડબું તોડી નાખ્યું, તું શું મારું જડબું તોડવાની? કેમ? આજે મારી પર હાથ ઉપાડ્યો છે ને, એ તે બહુ મોટી ભૂલ કરી છે. સમજી ગઈ તું? આ ઘરમાં કાયદેસરની સુધીરની વાઈફ છું અને છેલ્લા કેટલા વર્ષથી અહીંયા રહું છું. એટલે મહેરબાની કરીને છે ને ચૂપચાપ મારા ઘરની બહાર નીકળી જજે. મારાથી ખરાબ કોઈ હશે નહીં, સમજી ગઈ? નીકળ. સુધીર, હા, તમે આ બે કોડીની આ એક છોકરી માટે થઈને મારી પર હાથ ઉપાડો છો? બસ, આ જુલી આ ઘરમાંથી બહાર ક્યાંય નહીં જાય. એ આ ઘરમાં જ રહેશે અને મારી સાથે જ રહેશે. અને મને એક વાતનો જવાબ આપીશ? આ તારો દીકરો અને વહુ એ બંને ક્યાં છે? એને બોલાવ. એ પણ આ એની નવી મમ્મીના આશીર્વાદ લઈ લે. એક કવિતાના પિયર ગયા છે બંને જણા. ચાલો, કઈ વાંધો નહીં. હવે તું એક કામ કર, રસોડામાં જા અને અમે બંને પતિ પત્ની માટે ગરમા ગરમ કોફી બનાવી લાવ. આજે તો સાવ થાકી ગઈ છું, એટલે અમારા બેડરૂમમાં કોફી આપી જશે. ચાલો. તું એક કામ કર ને, જમવાનું બનાવી નાખ એટલે જમી લઈએ પછી. હા, જમી લઈએ. પણ મમ્મી,
કેમ આમ ચૂપ બેઠા છો? કઈ થયું છે? મમ્મી શું થયું છે? આવી રીતે મૂંઝાઈને કેમ બેઠા છો? બોલો ને મમ્મી, શું થયું છે? મમ્મી કાંઈક તો બોલો, શું થયું છે? અને આ મારા પપ્પા ક્યાં છે? બધું ઠીક તો છે ને? મમ્મી રડો છો શું કામ? શું થયું છે? પપ્પાએ કઈ કહ્યું છે તમને? તારા પપ્પાએ ન કરવાનું કર્યું છે આજે તો. ના કરવાનું કર્યું છે મતલબ શું થયું? મમ્મી માંડીને વાત કરો ને તો કઈક સમજાય અમને લોકોને. તારા પપ્પા એક દીકરી જેવી ઉંમરની છોકરીને લગ્ન કરીને ઘરમાં લઈ આવ્યા છે. અરે મમ્મી, પપ્પા લગ્ન કરીને કોઈ છોકરીને ઘરમાં લઈને આવ્યા છે? ક્યાં છે પપ્પા? એમના રૂમમાં બંને જણા કોફી પીવે છે. હવે તો છે ને એમને ને નહીં છોડું મમ્મી. અરે હા, આપેલી નવી આપેલી રકેલ ને ધક્કા મારીને ઘરની બહાર નહીં કાઢું ને ત્યાં સુધી શાંતિથી તો નહીં જ બેસું. અરે ઉભો રહે. હમણાં એ પણ ગુસ્સામાં છે ને તું પણ ગુસ્સામાં છે અને બંને જણા ગુસ્સામાં કઈ નવા જૂની કઈ થઈ જશે. અરે શું નવા જૂની થવાની છે મમ્મી? હા, નવા જૂની તો મારા બાપે કરી છે. ઘરમાં લાવ્યા છે પેલી રખેલ. હા, અને આમ પણ એ જતી રહેશે ને પછી જુઓ તમે, પછી જુઓ કે પપ્પાને આ ઘરમાં કેવી રીતે રહેવા દઉં છું. આકાશ, અત્યારે તમે શાંત થઈ જાઓ. આવી રીતે ગરમા ગરમીમાં પપ્પાને કઈ કેવું ઠીક નથી. શાંત થઈ જાઓ. અત્યારે નીચે બેસીને પેલા ડિસ્કસ તો કરી લો. ફેસવાનો સમય નથી આ. આજે તો ફેસલો કરવાનો સમય છે. ને કયો બાપ? ક્યાંનો બાપ? બાપ નથી, આ બાપના નામે પાપ છે. હા પણ અત્યારે ને છે ને પાપનો નાશ સમયસર કરવો જરૂરી છે. આજે તો આ પાપનો નાશ કરીને જ રહીશ મમ્મી. હા પણ અત્યારે શાંતિ રાખ. અત્યારે તારા પપ્પા પણ ઘણા ગુસ્સામાં છે. કંઈ પણ થઈ શકે છે અને તને ખબર છે ને એ કંઈ પણ કરી શકે છે માણસ. હા તો શું, હું પણ કંઈ પણ કરી શકું છું. અત્યાર સુધી બોલ્યો નથી એનો મતલબ એમ નથી કે એમના હાથ નીચે દબાઈને રહેવાનું આ ઘરમાં મમ્મી. આકાશ સાંભળ ને બેટા, તારા પપ્પા છે ને તને કંઈ પણ કરી નાખશે ને એ પણ તો હું પણ કંઈ પણ કરી નાખીશ ને મમ્મી. હાથ આપ્યા છે ને મને ભગવાને. તને મારી કસમ છે. બસ કર. હું તને ખોવા નથી માંગતી બેટા, તું સમજ ને. તું દીકરા આ નાના રૂમમાં રહી છે. હા મમ્મી, તમે અહીંયા બેસો, તમારું ધ્યાન રાખજો. ચાલો આકાશ, રૂમમાં ચાલો. ચાલો. યાર તમે લોકો છો કે એ છોકરી સાંભળ, મારા માટે છે ને ફટાફટ પરાઠા અને બટાકાની સબ્જી બનાવી આપ. ચાલ. ઓ મેડમ, આ જીભમાં બહુ ખજવાળ આવતી હોય ને તો આ ચૂલો ચાલુ જ છે. જાતે સળગાવો ને કરી લો જે ખાવું હોય તે. હું કઈ તમારી નોકરાની નથી કે અત્યારે ઓર્ડર આપવા આવી ગયા. શું બોલી તું? મેડમ, હું તારી સાસુમાં છું, નવી સાસુમાં. એટલે હું જે કંઈ પણ કહું છું ને એ કંઈ પણ બોલ્યા વગર ફટાફટ કરી દેવાનું. શું શું કીધું? સાસુમાં? મારી નવી સાસુમાં? માય ફૂટ! અમારા સસરા તને ભલે લગ્ન કરીને અહીંયા લાવ્યા, પણ હું તને મારી સાસુમાં ક્યારેય નહીં માનું. તારે મને સાસુમાં ન બોલવી હોય ને તો કઈ વાંધો નહીં, પણ મારી સાથે તમીજથી વાત કરવાની. અને સાંભળી લે, આ ઘરની નવી માલકીન હવે હું છું. આવા સપના જોવાનું બંધ કરી દે. અને અમારો સસરો એની પત્નીનો નથી થયો, એના દીકરાનો નથી થયો, તો એ તારો શું થવાનો? એટલે હા, તું જો તારી ભલાઈ ઈચ્છતી હોય ને તો આ ઘરમાંથી નીકળી જજે. અને બીજી એક મહત્વની વાત કે આ તે તારી બાપ જેટલી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા, તને શરમ નથી આવતી જરાય? પસ્કર છોકરી, તું મને શરમના પાઠ ના શીખવાડીશ. હા, મારે કોની સાથે લગ્ન કરવા અને કોની સાથે નહીં એ તારે મને શીખવાડવાની જરૂર નથી. અને હા,
બીજી એક મહત્વની વાત હવે હું તને કહી દઉં, એ સાંભળ. તારા પતિદેવ અને તારા સાસુમાને કહી દેજે કે તમારા ત્રણેયના બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખે, કારણ કે હવે આ ઘરમાં મારું આગમન થઈ ગયું છે. એટલે તમારા ત્રણેયની વિદાય તો નક્કી જ છે. સમજી ગઈ વહુ રાણી? મમ્મી, અમારા સસરા અને પેલી નવી આવેલી જુલી ઘરમાં દેખાતા નથી. શું કહું તને કવિતા, અરે મને તો શરમ આવે છે. આ તારા પપ્પા અને પેલી નફ્ફટ બંને હાથમાં હાથ નાખીને બહાર કસે ગયા છે. કોણ જાણે ક્યાં ગયા હશે. કોઈ જાતની શરમ જ નથી બંનેવને. મમ્મી, આ બધું કાંઈ જ ઠીક નથી થઈ રહ્યું અને મારા સસરાએ તો હદ વટાવી છે હવે. કવિતા બેટા, તને ખબર છે આ ઉંમરે હું કશું જ નથી કરી શકતી, અને જો કાંઈ પણ કહેવા જાઉં છું ને તો સુધીર સીધી મને થપ્પડ મારી દે છે. એટલે મારા હાથમાં કાંઈ નથી. પણ બેટા, એક કામ તું કર, તું અને આકાશ બંને અલગ અલગ રહેવા જતા રહો. અરે મમ્મી, આ વાત તો મેં આકાશને કરી હતી કે આપણે આ ઘરથી દૂર રહેવા જતા રહીએ અલગ. અને મમ્મી, તમને પણ સાથે લઈ જવાની વાત કરી હતી કે આપણે તણેવ જતા રહીએ, શાંતિથી રહીશું. પણ હવે આ વાત શક્ય નથી મમ્મી. શું કામ શક્ય નથી? હું કહું છું ને તને, તું અને આકાશ બંને નોખા થઈ જાઓ, જતા રહો ઘરમાંથી. મમ્મી, તમને ખબર છે પેલી જુલી છે ને, એ મારા પાસે રસોડામાં આવી હતી અને એણે મારી સાથે પણ ઊંચા અવાજથી વાત કરી. અને એણે જે વાત કરી ને મમ્મી મારી સાથે, એના ઉપરથી મને એવું લાગે છે કે આ ઘર છોડીને જવું આપણા માટે સેફ નથી. કેમ કે મમ્મી, કે એ સ્ત્રી આ ઘરમાં માત્ર ને માત્ર મિલકતની લાલચથી આવી છે આ ઘરમાં. એવું લાગે છે એની વાત પરથી કે મારા પપ્પાએ બધી જ મિલકત એના નામે કરી દીધી હોય કદાચ. એટલે મમ્મી, આપણે આ ઘરમાંથી નથી ક્યાંય જવાનું. આપણે એક જ વાત વિચારવાની છે કે એને આ ઘરમાંથી કઈ રીતે કાઢવી. જો કવિતા, આવી જ વાત હશે ને તો આજે સુધી સાથે હું બધો ફેસલો કરી લઈશ. પછી ભલે મને મારી નાખતા હોય, વાંધો નહીં, જે થાય. પણ આજે આ વાતની ચોખવટ તો થઈને જ રહેશે. કારણ કે હવે છે ને, હવે પાણી માથા પરથી નીકળી ગયું છે. એટલે હવે સહન કરવાનો કોઈ મતલબ નથી. પણ મમ્મી, જો જે કંઈ પણ કરો અને મારા સસરા સાથે જે કંઈ પણ વાત કરો એ શાંતિથી વાત કરજો. જો એણે તમારા ઉપર પાછો કંઈક હાથ ઉતારી લીધો ને તો ખોટી મગજમારી વધી જશે, નહીં તો ખબર નહીં શું થશે. શું થશે એટલે? જે થવું એ થાય. હવે તને ગળું દબાઈને મારી નાખું ને એટલો ગુસ્સો આવે છે મને. અરે સાલો પતિ છે કે પનોતી છે, કાંઈ નથી સમજાતું. પણ બસ હવે બસ. હવે કાં તો આ પાર્યા પેલે પાર. અરે મમ્મી, તમે થોડીક શાંતિ રાખો, થોડોક સંયમ રાખો, ધીરજથી કામ લેજો. જો કંઈ પણ આડાવડું થઈ ગયું ને તમારા હાથે મમ્મી, તો ખોટે ખોટા આપણે ગુનામાં આવી જશું અને પછી રખડી જશું. ખોટે ખોટા આપણે ક્યાં જશું? એના કરતાં જે કંઈ કરો એ વિચારીને અને શાંતિથી કરજો. ઓય છોકરી, ઊભી રહે. ક્યાં ગયા સુધીર? તારી સાથે જ હતા ને? ક્યાં છે? સૌથી પહેલા તો હું તને એક વાતની ચોખવટ કરી દઉં કે હું છોકરી નહીં, આ ઘરના માલિક સુધીરની પત્ની છું. એટલે આ ઘરની માલકીન છું. એટલે તારે છે ને મને માનથી બોલાવવાનું. સમજી ગઈ? માનથી બોલાવું તને હું? હા, સમજી તો તું જા હવે.
કારણ કે આ ઘરની માલકીન છે ને હું છું, રહીશ. અને તું આ સપના જોવાનો તો બંધ જ કરી દેજે. કાયદેસરની પત્ની છું હું, સુધીરની. સમજી ગઈ? એટલે વધારે પડતું છે ને મારી સામે આ જીભ નહીં ચલાવતી. તારી હિંમત કેવી રીતે થઈ મને થપ્પડ મારવાની? એક વાત યાદ રાખજે, જો હું ધારું ને તો સુધીરને કહીને હમણાં ને હમણાં તને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી શકું છું. એટલે મારી સાથે કઈ મગજમારી નહીં કરતી. અને હજી એક વાત, આજ પછી જો મને થપ્પડ માર્યો છે ને તો સામે 2 તમાચા પડી જશે. લે, આ તારી ઈચ્છા મેં પૂરી કરી દીધી, અને બહુ જલ્દી પૂરી કરી દીધી ને. હા, બહુ ઈચ્છા છે ને થપ્પડ મારવાની, તો ખાવાની પણ તૈયારી રાખજે. સમજી ગઈ તું? તને વારંવાર સમજાવી તોય તું ન સમજી. હવે તું જો, તું, તારો દીકરો ને તારી વહુ ત્રણેયનો સમય આવી ગયો છે ઉછાળા ભરવાનો. હવે તું જોજે, આજ સાંજ પછી તારા ટાંટિયા આ ઘરમાં નહીં હોય. યાદ રાખજે. શું વાત છે? આ ઘરમાં 4 વ્યક્તિ છે છતાં કોઈ દેખાતું નથી. એટલે ક્યાં મરી ગયા બધા? પાણી લાવો મારા માટે. કવિતા લાવ. હા પપ્પા, લાવતી જતી. હાલો, આજે ઠંડુ જ પાણી લાવી છું પપ્પા. અચ્છા, તો એ કામ તે આજે બહુ સારું કર્યું. પણ કોઈ વાંધો નહીં. અચ્છા, તો આ વહુરાણી, આ ઘરમાં બીજો કોઈ કેમ કઈ દેખાતો નથી? ક્યાં ગયા છે બધા? આકાશ અને મારા મમ્મી બહાર ગયા છે. અચ્છા, આકાશ અને તારા મમ્મી એટલે કે તારા સાસુજી બહાર ગયા છે. હા, તો કોઈ વાંધો નહીં. આજે મારું બીજું એક કામ તારે કરવાનું છે. અહીંયા બેસી જા, અમારા બૂટ ઉતાર અને પગમાંથી મોજા પણ કાઢી આપ. અરે તને કહું છો. હા હા. આવ જુલી, આવ. સરસ. મોજા કોણ ઉતારશે? તારો બાપ? જરાક ઝડપ રાખ, ખાવાનું ખાતી નથી. ગુડ. કેમ વહુરાણી, કાલે તો મારી સામે બહુ પાવર બતાવતી, આજે ક્યાં ગયો તારો પાવર? હા, આજે બતાવતો. આ મારા પતિની સામે બતાવતો તારો પાવર. ચાલ, એક કામ કર, આજે મારા એટલે કે તારી આ નવી સાસુમાના પગ દબાવી આપ. હું જોઉં છું કે આજે તું કેવી રીતે ના પાડે છે. સોલી નપાવટ, મારી સામે આમ શું આંખો ફાડી ફાડીને જોયા કરે છે? કહ્યું ને પગ દબાવ, દબાવ. ચાલો ચાલો જલ્દી. પેલા ગ્લાસ મૂક સાઈડમાં, બધું કેવું પડે. પૌરાણી ખાધું નથી આજે? કેમ આજે શેરની ભીગી બલ્લી બની ગઈ? હે?
ચાલ આ મૂક, ઊભી થા અને એક કામ કર, બહાર જા. અહીંયા કોર્નર ઉપર છે ને બહુ મસ્ત કાશ્મીરી પુલાવ મળે છે, ત્યાંથી મારા માટે ગરમા ગરમ કાશ્મીરી પુલાવ લઈ આવ. ચાલ જા. કાનપુરમાં હડતાલ છે કઈ? અમારા સસરાએ તો બધી જ હદ વટાવી દીધી છે. હવે આકાશ અને મારા સાસુ તો કઈ જ નહીં કરે. હવે તો અને હું જ પતાવી દઈશ, પછી જે થવું હોય તે થાય. મજા આવી ગઈ. જોલી, હા, એક વાતની તને ખબર નથી તો આજે પણ એક વાતની તને ચોખવટ કરી દઉં. આ ઘરની અંદર કોઈ પણને ઓર્ડર કરવાનો, કોઈ પણને હુકમ કરવો ને, એ ફક્ત ને ફક્ત મારું જ કામ છે, બીજા કોઈનું નથી. તું ભલે મારી બીજી પત્ની રહી, પણ એ અધિકાર તને નથી. એટલે ઊભી થા. અરે પણ આમાં શું થઈ ગયું? કહું છું શું થઈ ગયું. સાલી નપાવટ, આ મારા દીકરાની વહુને તો ઓર્ડર કરે છે અને એની પાસે પગ દબાવડાવે છે. હા બધું શું છે સુધીર? પેલી પેલી 2% ની છોકરી માટે તમે મને લાફો માર્યો. તમે એ નહીં ભૂલતા, તમે ઉંમરના મોટા હોવા છતાં મેં તમારી સાથે લગ્ન કર્યા છે, તમારી પત્ની છું હું, એટલે મને લાફા મારવાનો તમને કોઈ અધિકાર નથી. વાહ, બહુ સરસ વાત કરી કે હું તારા કરતા મોટી ઉંમરનો છું, તારા બાપ જેવડી ઉંમરનો છું, છતાં તે મારી સાથે લગ્ન કર્યા. પણ મને ખબર છે કે તે મારી સાથે શું કામ લગ્ન કર્યા. અમારું ઘર, માલ, મિલકત, પ્રોપર્ટી આ બધું તને મળે ને અને તું એશ કરે, એટલા માટે તે મારી સાથે લગ્ન કર્યા છે. એટલે તું છે ને મને આ વાત તો બીજી વખત કરતી જ નહીં, સમજે? અને હા જોલી, તને શું લાગે છે આ બધી માલ, મિલકત, પ્રોપર્ટી એમ તને આસાનીથી મળી જશે એમ? અરે કઈ નહીં મળે તને, સમજે? શું કહ્યું? આસાનીથી નહીં મળે એમ? તો તમે પણ યાદ રાખજો, આ જુલીને તમે થપ્પડ માર્યો છે ને, આ જુલીને ઝૂલે ઝુલાવતા બહુ સારી રીતે આવડે છે, અને આ થપ્પડનો હિસાબ તો હું જરૂરથી લઈશ. સાલાએ મને છેતરીને મારી સાથે મેરેજ કર્યા છે, પણ હું આસાનીથી નહીં છોડું. મેળ આવે તો એને પતાવી જ દઈશ, પણ એ પહેલા એની મિલકત તો મારા નામે કરાવી લઉં, પછી વાત. એ સરલા, ક્યાં મરી ગઈ હતી તું? એ ઉભી રહે. તને એક વખત કીધું, સમજ નથી પડતી? બેરી થઈ ગઈ છે. બેરી તો નથી થઈ, પણ હું છે ને હવે બાનમાં આવી ગઈ છું. તમારા જેવા રાક્ષસ જોડે રહેવું ને એના કરતા તો મરી જવું સારું. એ ચૂપ! સાલી તું મને રાક્ષસ કહે છે? રાક્ષસ કહે છે મને? પણ કોઈ વાંધો નહીં, તું એમ કહે છે ને કે હું મરી જઈશ, તો એક કામ કર, તારા દીકરાને અને દીકરાની વહુને તમે ત્રણે સાથે મરી જાઓ. બરાબર, એટલે તમારો રસ્તો ક્લિયર થઈ જાય એમ જ ને? પણ એટલી આસાનીથી હું કે મારા દીકરા કોઈ મરવાના નથી, અને મરીશ ને તો તમને તમારી ઓકાત બતાવીને તમને મારીને મરીશ. કારણ કે તમે છે ને, તમે તમારી પેલી રખાતને લઈને આ પ્રોપર્ટી, આ જમીન જાયદાદ બધું પાયમાલ કરો ને, અને એવું તો હું ક્યારેય નહીં થવા દઉં. એટલે યાદ રાખજો, સમજી ગયા તમે? ઠીક છે, તો હવે હું એ જોઉં છું કે કોણ કોને મારે છે અને કોણ પહેલા મરે છે. તો એક કામ કર, તું નીકળ. હવે ઊભી છે શું? જા નીકળે છે. આ નરાધમને તો છે ને હવે હું જ મારીશ.
આ કાંટાને કાયમ માટે કાઢવો જ પડશે. નહીં ચાલે. તું જે પણ બોલે ને એ બધું હું સમજી શકું છું. નીકળ જા, નીકળ. પપ્પા પપ્પા હવે તો બધી હદ વટાવી ચૂક્યા છો ને તમે. અરે તમને તો મારો બાપ કહેતાય શરમ આવે છે. ઘરની વહુ ઘરની લક્ષ્મી પાસે તમે આવા કામ કરાવો છો અને આ અધૂરામાં પૂરું. આ તમારી પારકી પરણેતરને ઘરમાં લઈને આવી ગયા છો. તમને જરાય શરમ નથી આવતી પપ્પા? બેટા આ શરમ છે ને મારાથી 2 ગાવ છેટી રહી છે, એટલે તું શરમની તો વાત મારી સામે કરતો જ નહીં. અને રહી વાત આ જુલીની, તો બેટા આ જુલી તારી નવી મમ્મી થાય એટલે મમ્મીને તુકારે ના બોલાવાય. એ તારી ગમે એમ તો માં છે, માં. કઈ માં અને ક્યાંની માં? કોણ છે મારી માં અને કોણ છે મારો બાપ? એ મારી માં નથી અને તું આજથી મારો બાપ નથી. મારો બાપ મરી ગયો છે મારા માટે, અને જો એ નહીં મર્યો હોય ને તો હવે હું તને જીવતો નહીં છોડું. હું મારી નાખીશ તને. સાલા નપાવટ, તારા બાપના મારવાની વાત કરે છે. કહ્યું ને તને કે તું મારો બાપ નથી, છતાં પણ મારા ઉપર હાથ ઉપાડ્યો ને. મારા ઉપર હાથ ઉપાડ્યો ને તે. સાલા નાલાયક, મારો કોલર પકડે છે. હા, પકડી તમારો કોલર. સાલા નહીં છોડું તમને. છોડી છે. નહીં છોડું. બાપની સામે નહીં છોડું. હરામી, નીકળી જા, નીકળી જા મારા ઘરમાંથી. આ તારી બાયડી અને તારી માં ત્રણે ત્રણ નીકળી જાઓ. અત્યારે તો નીકળી જાઉં છું, પણ એમાં આસાનીથી તને છોડીશ નહીં. હું પાછો આ ઘરમાં આવીશ, આ ઘરમાં આવીને બેસીશ અહીંયા. મારી નાખીશ. જીવ નહીં લઉં ને ત્યાં સુધી તો છોડીશ જ નહીં તને. જોઈ લેજે તું. મુરત જોવાનું છે. નીકળ. જુલી, તારું કામ પણ પતી ગયું. અહીંયા શું ઊભી છે? નીકળ, તું પણ નીકળ. મને માફ કરી દેજે દીકરી કવિતા. તું મારા દીકરાની વહુ છો, અને દીકરાની વહુ તો દીકરી સમાન ગણાય. છતાં પણ મેં તારું ખૂબ જ અપમાન કર્યું છે. ડગલે ને પગલે મારી પત્નીનું અને મારા દીકરાને પણ હું અપમાનિત કરતો રહ્યો છું. પણ હું શું કરું? આવું કરવા માટે હું મજબૂર છું. મને માફ કરી દેજો બધા. બેટા, વિચારું છું કે આ બધું ઠીક નથી થયું. આ બધી વસ્તુની જવાબદાર આ જુલી છે. શું જરૂર હતી આને બીજા લગ્ન કરીને ઘરમાં લાવવાની? શું જરૂર હતી આની? અરે તમે લોકો મને શું કામ જવાબદાર ઠેરાવ છો? હું તો પૈસા અને એશો આરામની જિંદગીની લાલચમાં આવીને સુધી સાથે લગ્ન કરીને પસ્તાઈ રહી છું. એણે તો મને આંબલી બતાવ્યા હતા કે મારી બધી મિલકત તારે નામે કરી દઈશ, પણ એને તો મને પણ ધુતકારી નાખી. ક્યાંયની ન રહેવા દીધી મને. હવે હું શું કરીશ? જુલી, અરે સોરી, જુલી માં, મેં તમને શું કીધું તું કે એ માણસ નથી એની પત્નીનો થયો, નથી એના દીકરાનો થયો, તો એ તારો શું થવાનો? અને જોઈ લીધું આજે પરિણામ તે. અને મમ્મી, આકાશ, આ બધું થયું છે ને, આ બધું માત્ર જુલીના કારણે જ થયું છે. એક મિનિટ, અત્યારે કોઈને બ્લેમ દેવાનો વખત નથી. એને કહ્યું ને કે પૈસા માટે કર્યું છે આ બધું.
સાલી મને એક વાત નથી સમજાતી કે આ કેવો બાપ છે મારો, જે પોતાના દીકરાને ઓફિસમાં બિઝનેસમાં કોઈ જગ્યાએ સામેલ નથી થવા દેતો, પોતે ઓફિસ સંભાળી રહ્યા છે, પણ આ કરે છે શું? મને લાગે છે કે મારા પપ્પા છે ને નક્કી આ ઓફિસમાં જઈને કઈ કાળા કામ કરતા હશે. હા, આ કાળા કામ કરે તો જ 2 નંબરના રૂપિયા આપે ને, તો જ આટલી મોટી માલ મિલકત બને ને, નકર પછી આટલા રૂપિયા આપે ક્યાંથી? મને છે ને ટાળમાં કઈક કાળું લાગે છે. ગમે તેમ કરીને ફાળ તો મેળવવી જ પડશે કે પપ્પા કરી શું રહ્યા છે. અને હા, કોણ જાણે શું કરવા હશે આટલા રૂપિયાને. મને લાગે છે કે મરવું હશે ને ત્યારે છાતીએ બાંધીને જવું હશે, છતાં હશે એના જેવા કોઈ. અરે આકાશ, આ રૂપિયા પૈસા માલ મિલકત તો તેલ લેવા ગયું. અરે જે માણસ પોતાના છોકરાની વહુ પાસે પગ દબાવડાવે એને તો માણસ નહીં રાક્ષસ કહેવાય. મને તો એ માણસ મારી નજરની સામે આવે ને તો કાળ જેવો લાગે છે. બસ કરો હવે તમે બધા. આમ આવી રીતના અંદર અંદર વાતો કરવાથી કઈ નથી મળવાનું. હવે આનો રસ્તો શું કાઢવાનો છે ને એ વિચાર. અને આમ ને આમ સાંજ પડવા આવી છે, ચાલો ઘરે. ઘરે તો જવું જ પડશે, છૂટકો જ નથી ને. ચાલો, ચાલ તું પણ. તો છે જ તે મારી પાસે એક જ રસ્તો છે ને. કાલે સવારનો સૂરજ આથમે ને એટલે મારા પતિની જિંદગીનો સૂરજ આથમી જશે. મારા હાથે જ મારા પતિને પતાવી દઈશ. મારા નરાધમ બાપે તમામ મર્યાદા મૂકી દીધી છે. આવતીકાલે હું એના જીવનમાં કાળ બનીને ત્રાટકીશ. મારા પાપનો અંત લાવી દઈશ, પછી ભલે મારું જે થવાનું હોય એ થાય. સસરા તો વહુ માટે બાપ સમાન ગણાય, પણ મારો સસરો બાપ તો ના બની શક્યો, પણ મારા માટે શ્રાપ બની ગયો. આવતીકાલ સાંજ સુધીમાં મારા સસરાને સ્વર્ગે સિધાવી દઈશ. મારા પપ્પા મને ના કહેતા હતા, છતાં મેં મિલકત અને રૂપિયાની લાલચમાં આ બુઢ્ઢા સાથે લગ્ન કરી લીધા. પણ કોઈ વાંધો નહીં, કાલ સાંજ સુધીમાં સુધીરની શમશાન યાત્રા ન કઢાવું ને તો મારું નામ જુલી નહીં. હવે આ રીલ સારી આવશે. नायक नहीं खलनायक हूँ मैं, जुल्मी बड़ा दुखदायक हूँ मैं, है प्यार क्या मुझको क्या खबर, बस यार नफरत के लायक हूँ मैं. અરે વાહ, શું વાત છે. આ વરઘોડો આખા ગામમાં ફરી અને છેવટે અહીં મંડપે આવી જ ગયો એમ ને. કોઈ વાંધો નહીં, ચાલો હવે પોખણાની તૈયારી કરવી પડશે ને. પોખણાની તૈયારી કરીએ. અરે વાહ, આ રાજકુમારને ગુસ્સો આવ્યો અને રાજમાતાએ એને ઈશારો કર્યો અને રાજકુમાર સંભી ગયા. સરસ, એકદમ આજ્ઞાકિત પુત્ર છે આ, બરાબર ને. પણ રાજકુમાર, હવે કામ કરો, આ તમારી પટરાણી છે ને એને લઈને તમારા શયનખંડમાં પધારો. અહીંયા મારે તમારા કોઈના મર્ડર નથી જોવા. ઓ રાજકુમાર, આ તમને કીધું છે, સંભળાતો નથી? જાઓ, નીકળો. અને મહારાણી, હવે તમારે અહીંયા શું ઉભા રહેવાનું છે? એક કામ કરો, તમે પણ જાઓ, તમારા કોપ ભવનમાં બેસી રોદણા રોવો. જાઓ. અરે વાહ,
જુલી ડાર્લિંગ, એક કામ કરીએ, હવે આ લોકો તો ગયા, આપણે બંને અહીંયા બેસીને ઝૂલા ઝૂલીએ. અરે વાહ, આ જુલી મેડમ પણ રિસાઈ ગયા. ખેર, કોઈ વાંધો નહીં. પણ હવે મને લાગે છે કે મેં જે પ્લાન બનાવ્યો છે ને એ ધીમે ધીમે સક્સેસ તરફ જઈ રહ્યો છે. હવે બરાબર. जिंदगी है सफर है सुहाना, जहाँ कल क्या हो किसने जाना. હવે સારી આવશે આ સેલ્ફી. એલા ક્યાં મરી ગયા બધા? હું તૈયાર થઈને બેઠો છું, લાવો મારે ચા. એલા મારી ચા લાવો. સાલા કોઈ સાંભળતા નથી. આકાશ, કવિતા, આકાશ, હા ગયા. આ શું ધીમે ધીમે આવો છો તમે બંને જણા? શું કામ હતું મમ્મી, બોલો. અરે તારા પપ્પા નથી દેખાતા. તને ખબર છે ને રોજ સવારે તો અહીંયા જ બેઠા હોય છે ટીપા પર પગ લાંબા કરીને. અત્યારે દેખાતા નથી બેટા. જોને ક્યાં ગયા તારા પપ્પા? મમ્મી પણ અમને શું ખબર ક્યાં ગયા હોય? આ તો તમે બૂમ મારી એટલા માટે બહાર આવ્યા. અને તમે શું કામ ને નાગની પપ્પાને ચિંતા કરો છો? જ્યાં હોય ત્યારે બાતો ને એમને. આ જુલી પણ નથી દેખાતી ને. મને લાગે છે બંને જણા કંઈક બહાર ગયા હશે. અરે નાના મમ્મી, આ મને નથી લાગતું કે આ જુલી મારા સસરા સાથે હવે ક્યાંય બહાર જાય. પણ એ પણ કશે નથી દેખાતી ઘરમાં. એને બોલાવો ને, ક્યાં હોય હશે તો આવશે બહાર. હા બોલાવું. જુલી ક્યાં મરી ગઈ? આ પણ બાલ્કની પાસે જોયા હતા, કદાચ એ તરફ હોય તો. જુલી, શું થયું? કેમ બોલાવો છો? શું કામ છે? જુલી, આ સુધીર દેખાતા નથી. તે કઈ જોયા છે એમને? કેમ સુધીર ઘરમાં નથી? એટલે તો પૂછીએ છીએ કે સુધીર ઘરમાં નથી. તને ખબર છે ક્યાં ગયા છે? જો મને એના વિશે કઈ ખબર નથી. હું તો મારું પર્સનલ કઈ કામ કરતી હતી. જો કોઈને કઈ ખ્યાલ ના હોય તો પછી એક કામ કરો ને, અહીંયા ત્યાં બધા આટા મારો અને જોઈ જુઓ, કદાચ એમના પર્સનલ બેડરૂમમાં પણ હોય તો. હા, તમે બધા એ વાત છોડો, હું એમના રૂમમાં જઈને જોઉં છું. હા જા, હા જોઈને પછી કે. હા હા, બહાર જોઉં છું, કદાચ ક્યાંક બહાર ગયા હોય. જા જા જલ્દી જો. પપ્પા, ઓ પપ્પા. મમ્મી
હા શું પપ્પા પપ્પા સુધીર 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 સારું થયું જે થયું તે પાપ છૂટ્યા આમાંથી. મારી જિંદગી ખરાબ કરનાર માણસનો અંજામ આવો જ હોય. અને મારે કહેવું તો ના જોઈએ, પણ છતાં કહું છું કે ઝાડ ગયું ને જગ્યા થઈ. સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ સુધીરનો અંત આવી રીતના આ હાલતમાં જોવા પડશે. પણ શું આ તમારા કોઈએ તો હા ખેર જેણે પણ કર્યું હોય એને આમ પણ આવા પાપી માણસનો અંત આવો જ થવો જોઈએ. હા, મને કોઈ અફસોસ નથી કે કોની સાથે કોણે શું કર્યું છે. બસ એક વાતની ખુશી છે કે આમના ગયા પછી હવે હમાલ મિલકત મકાન રૂપિયા આ બધું જ આપણે લોકો શાંતિથી વાપરી શકીશું. અત્યાર સુધી આ માણસે મને બિઝનેસ કરવા નહોતો દીધો ને, બિઝનેસ પણ કરીશું આપ. હા જે થયું છે બરાબર જ થયું છે. બધાના હાથ બાંધીને રાખ્યા હતા ને આમ. હવે આઝાદ જેને જે કરવું હોય કરી શકે છે. અને આજ સુધી એણે તિજોરીની ચાવી કોઈને નથી આપી, મને પણ નથી આપી. એટલે જુઓ ને, એમના ખિસ્સામાં ચાવી હશે. કેટલા રૂપિયા છે આપણે જોઈએ. ગ્રેટ, ગમ્યો મને આમનો આઈડિયા. જો છે વાવ. હા, પહેલી વાર આટલી કિંમતી વસ્તુ હાથમાં આવી છે. બહુ ભાર છે આ ચાબી. ચલો ચલો જઈએ, ચલો ચલો જોઈએ. ઘણા સમય પછી આને ખુલતા જોઈ છે, અને પણ મારા શુભ હાથે. હા, ચાવી આટલી બધી છે તો કઈ ચાવી છે? ઉભો રહે. તિજોરીની ચાવી તો અહીંયા જ છે. શું છે? રૂપિયાનો સિક્કો? બીજું કઈ નથી? અરે થી કઈ નથી એમાં. આમાં તો આ એક ચિઠ્ઠી છે. ઠીક છે કે શું છે જોઈ તો જુઓ. તમારા બાપાને અત્યાર સુધી કરોડપતિ સમજતા હતા, કરોડપતિ નીકળ્યા. વાંચો તો ખ્યાલ આવે. હવે કે પકડવાથી નહીં ખબર પડે કે શું છે શું નહીં. હું વાંચો ને. સરલા અને મારા દીકરા આકાશ, હું જાણું છું કે મેં તમને લોકોને બહુ દુઃખી કર્યા છે. એક અબજોપતિના સ્વાંગમાં મેં તમને રાખ્યા છે, પણ હકીકતમાં હું એક અબજોપતિ નહીં પણ રોડપતિ છું. અત્યારે જે મકાનમાં તમે લોકો ઊભા છો ને, એ મકાન પણ મેં ક્યારનું વેચી નાખ્યું છે. 15 દિવસમાં આ મકાન તમારે લોકોએ ખાલી કરી દેવું પડશે. હું જાણતો હતો કે મારા જીવતા હું તમારા લોકોના અરમાન પૂરા નહીં કરી શકું, એટલે મેં એક વીમા પોલિસી બનાવી છે. એ ફાઇલ આર્થર રોડ ઉપર આવેલી ઓફિસમાં મિસ્ટર પ્રમોદભાઈ પાસે પડી છે. એ પોલિસીના પ્રીમિયમ પેટે 60 લાખ રૂપિયા મેં આ મકાન વેચીને ભરી દીધા છે. મારું કોઈ પણ પ્રકારે મૃત્યુ થાય તો વીમા પેટે 25 કરોડ રૂપિયા તમને મળશે. એમાંથી 5 કરોડ રૂપિયા સરલા હું તારા નામે કરું છું, 5 કરોડ રૂપિયા મારી વહુ કવિતાના નામે, અને 10 કરોડ રૂપિયા મારા દીકરા આકાશ તારા બિઝનેસ માટે, અને બાકી વધેલા 5 કરોડ તો જુલીના નામે મેં વસિયત તૈયાર કરી દીધી છે. બની શકે તો સરલા તું મને માફ કરી દેજે. જુલી, તારો પણ હું ગુનેગાર છું.
મારા છોકરાઓને ઉશ્કેરવા માટે મેં તારો ઉપયોગ કર્યો. બેટા કવિતા, હું તારો બાપ તો ન બની શક્યો, એનો મને કાયમ અફસોસ રહેશે. લેકિન આપનો નાલાયક સુધીર. અને બહુ ખોટું સમજ્યા મેં. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કાલે સવારનો સૂરજ આથમે ને એટલે મારા પતિની જિંદગીનો સૂરજ આથમી જશે. મારા હાથે જ મારા પતિને પતાવી દઈશ. મારા નરાધમ બાપે તમામ મર્યાદા મૂકી દીધી છે. આવતીકાલે હું એના જીવનમાં કાળ બનીને ત્રાટકીશ. મારા પાપનો અંત લાવી દઈશ. પછી ભલે મારું જે થવાનું હોય થાય. કાલ સાંજ સુધીમાં સુધીરની શમશાન યાત્રા ના કઢાવું ને તો મારું નામ જુલી નહીં. સસરા તો વહુ માટે બાપ સમાન ગણાય, પણ મારો સસરો બાપ તો ના બની શક્યો, પણ મારા માટે શ્રાપ બની ગયો. આવતીકાલ સાંજ સુધીમાં મારા સસરાને સ્વર્ગે સિધાવી દઈશ. પપ્પાનો ફોન છે ને? હા જા, જલ્દી જો જા. અમને રિંગ તો બંધ થઈ ગઈ. કોણ? અરે વિડિયો ચાલુ હતો ફોનમાં. શેનો છે? હે ભગવાન, જુલી. અને જુલી, તું કઈ નહીં બોલ અને તારા ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે બધા ઈચ્છતા હતા ને કે સુધીરનું મોત થઈ જાય. અને સુધીર પોતે પણ ઈચ્છતા હતા કે એમનું મોત થાય ને આ બધા પ્રોબ્લેમ માંથી આપણને બહાર નીકળવા માંગતા હતા, પણ આપણે કોઈ ન સમજી શક્યા. એટલે તારે ગભરાવાની કોઈ જરૂર નથી.